સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો. જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેવો, જેથી કરીને અન્ય લોકોને પણ આ હવામાનને લગતી જે માહિતી આપવાનો છું તે મળી રહે. મિત્રો, જેવી રીતે કે આપણે આગાહી કરી હતી કે 8 તારીખથી લઈને 13 તારીખ સુધી આપણે જે ગરમીનો પ્રથમ રાઉન્ડ ચાલુ થવાનો છે તેમાં હવે ગરમી વધવાની શક્યતાઓ છે એ આગાહી કરી હતી. એ જ મુજબની અત્યારે હાલ આગાહી ચાલી રહી છે. એ જ મુજબની ગરમી ત્યારે હાલ ચાલી રહી છે, પણ આવનારા દિવસોની અંદર પણ એક માવઠાના વરસાદની શક્યતાઓ છે, એના વિશે પણ વાત કરવાની છે. તો આવનારા દિવસોની અંદર એક માવઠાના વરસાદની શક્યતાઓ જણાઈ રહી છે મિત્રો. એ શક્યતાઓ એટલે જણાઈ રહી છે કે એક ઉત્તર ભારત પરથી એક જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ WD જે પસાર થવાનું છે તે ગુજરાતની ખૂબ જ નજીકથી પસાર થવાનું છે અને તેના કેટલાક ઘણા કસ કે વાદળ જે છૂટા પડ્યા હોય તે ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ છે અને વધુ પડતી ગરમીના કારણે વાદળછાયું વાતાવરણ થાય છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભાગરૂપે આપણને ગુજરાત ઉપર અસર કરવાનું છે મિત્રો. આ સિસ્ટમના કારણે એક નાનકડો અમથો વાતાવરણમાં પલટો આવે તેવી પૂરી શક્યતાઓ છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે વાતાવરણ છે ગુજરાત રાજ્યમાં પલટો આવશે અને અમુક અમુક જગ્યાએ તો ગરમીનું રેડ એલર્ટ તો હજી સુધી આવ્યું નથી, યલો એલર્ટ સુધીની આગાહી આવી છે. જે મુજબ આજે આપણે લાઈવ કર્યું હતું, જે મિત્રો લાઈવ ના જોયું હોય મિત્રો લાઈવ પબ્લિશ છે વિડીયો અત્યારે હાલ આપણે કરેલો, તો લાઈવ વિડીયો જોઈ લેવો, જેમાં TV9 ગુજરાતીના માધ્યમથી આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો હતો કે આ મુજબનું વાતાવરણ રહેવાનું છે. તો જે આજના વિડીયોની અંદર જે માહિતી આપવાની તે આ મુજબની માહિતી છે આજના વિડીયોની અંદર. તો હવે આપણે આજના વિડીયોની અંદર આટલી જ માહિતી છે. જે બી માહિતી છે એ આપણે નેક્સ્ટ દિવસ એટલે કે કાલના વિડીયોની અંદર આપણે માહિતી આપીશું. આજના વિડીયોની અંદર અત્યારે હાલ તો ચેનલ પર નવા આવ્યા હો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવી, વિડીયો લાઈક કરો, વિડીયોને શેર કરો.